ગાબડ ગામનો નવીન તાલુકો સાટંબામાં સમાવેશ કરાતા કેટલાક સમયથી વિરોધ યથાવત. ગાબડ ગામના અગ્રણીઓ સહિત પ્રજા પણ બાયડ તાલુકામાં જ રાખવા મક્કમતા સાથે મેદાને પડ્યા. અગાઉ કરેલા ઉપવાસ આંદોલનને ભાજપ સંગઠન દ્વારા પારણા કરાવી આપેલા વચનો પૂરા ન થતા ફરીથી સક્રિય બન્યા હોવાની જાણકારી. બુધવાર સુધી માંગણીનું નિરાકરણ નહીં આવે તો ભાજપમાંથી હજારો કાર્યકર્તાઓ ભાજપ છોડી દેવાની ચીમકી ઉચ્ચારી. ગાબડ તાલુકા પંચાયતના સદસ્ય શ્યામ બાપુની આગેવાની હેઠળ ખૂબ મોટી સંખ્યામાં ભાજપ છોડી દેવાની ગંભીર ચીમકી ઉચ્ચારી. મતદારોની નારાજગી અવારનવાર સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે નુકસાન કરાવે તેવી લોકોમાં ચર્ચા ઉઠી. 2 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટ ઉપર જોરદાર અસર દેખાશે તેવા હુંકાર પડ્યો. બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટીના બાયડ તાલુકા સંગઠન અરવલ્લી જિલ્લા સંગઠનને વિનંતી કરું છું કે બુધવાર સાંજ સુધીમાં અમારી માગણી સ્વીકારી લેજો અને ગાબડને બાયડમાં યથાવત રાખી અને મારી માગણી અને લાગણી સમજી અને સ્વીકારી અમને એનું કાયદેસર લેખિત આપી દેજો. નહીં તો બુધવારે સાંજે ગાબડના તમામ ભાજપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાંથી રાજીનામું આપી અને અન્ય કોઈ પણ પક્ષમાં એમની વિચારસરણી પ્રમાણે જોડાશે. આની સંપૂર્ણ જવાબદારી એ ભારતીય જનતા પાર્ટી સંગઠનની રહે છે, કારણ કે એમને જ અમને પારણા કરાવ્યા હતા અને છેલ્લા 3 મહિનાથી અમને પાછળ ફેરવ્યું છે. અહીં આવેદનપત્ર આપો, ત્યાં આવેદનપત્ર આપો. અમારે કોઈ જગ્યાએ આવેદનપત્ર આપવું નથી અને અમે પાર્ટી છોડી રહ્યા છીએ. અમે અમારી વિચારસરણી પ્રમાણે ગમે તો છોડાઈ જઈશું. ગાબડ ગામની મર્યાદા પૂરી થાય છે સહન શક્તિની. ભાજપના અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. બરોબર, નિર્ણય નહીં મળે તો ભાજપના અલવિદા કહી દેવાનું આખું ગામ. રેડી છો બધા? ભાજપ